નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આપણે પછીનો ટોપિક લઈએ 5.9.1 ઘર્ષણ. ફ્રિક્શન કહેવાય જેને અંગ્રેજીમાં. ઘર્ષણ એ આપણે આગળ સમજી ગયા. ઘર્ષણ એ સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક છે. ઘર્ષણ શું છે? તો એ સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક છે. બરાબર. એ શું છે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળને આપણે 3 ભાગમાં વહેંચીશું. એટલે 3 પ્રકારનું ઘર્ષણનો આપણે અભ્યાસ કરીશું. એમાં પહેલું ઘર્ષણ છે સ્થિત ઘર્ષણ. સ્ટેટિક કહેવાય જેને અંગ્રેજીમાં, સ્થિતને. એટલે સ્થિર સ્થિતિમાં હોય અને જે ઘર્ષણ બળ ઉદ્ભવે એ સ્થિત ઘર્ષણ. તો એના માટે ઉદાહરણ લઈએ. ધારો કે આવી કોઈ સપાટી છે. સપાટી ઉપર એક બ્લોક આ રીતે સ્થિર પડેલો છે. બરાબર. બ્લોક પડ્યો છે એટલે શું કરશે? બ્લોક પોતાનું વજન બળ સપાટી ઉપર લગાડતો હશે. એ કેટલું હશે? F બરાબર mg જેટલું. બરાબર. તો સામે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે સપાટી પર એના ઉપર બળ લગાડતી હશે અને એ પણ વજન બળ જેટલું જ હોય કેમ કે સ્થિર છે. તો એને આપણે કહીએ છીએ, આગળ નામ આપી દીધું છે લંબ બળ. n વડે દર્શાવીશું. બરાબર. તો આ પરિસ્થિતિ છે. બ્લોક સપાટી ઉપર પોતાનું વજન બળ લગાડે છે. સામે સપાટી બ્લોક ઉપર એટલું જ સંપર્ક બળ લગાડે છે જે લંબ રૂપે છે અને એને આપણે લંબ બળ કહીએ છીએ. બરાબર. હવે ધારો કે આપણે આ દિશામાં સમક્ષિતિજ દિશામાં બ્લોક ઉપર બીજું એક બળ લગાડ્યું F1. બરાબર. આ દિશામાં પણ છતાંય બ્લોક પોતાના સ્થાનેથી ખસતો નથી. બ્લોક મોટો હોય, વજનદાર હોય ને તમે થોડુંક બળ લગાડો તો સ્વાભાવિક છે કે પોતાના સ્થાનેથી ખસે નહીં. તો તમે વિચારો કે તમે આ બાજુ કિંમત લઈએ. ધારો કે 2 ન્યૂટન બળ લગાડ્યું હતું ને બ્લોક ખસતો નથી. તો એનો અર્થ એમ કે એની વિરુદ્ધ દિશામાં 2 ન્યૂટન જેટલું જ બળ લાગતું હોવું જોઈએ તો જ આવું શક્ય બને. અને એ વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા બંનેની સપાટી વચ્ચે લાગતું બળ હશે જે બ્લોકને ખસવા દેતું નથી. જે આ દિશામાં થવાની હતી એ ગતિનો વિરોધ કરે છે. અને એ જ કયું બળ? તો એ જ સ્થિત ઘર્ષણ બળ. Fs વડે દર્શાવાય. સ્થિત ઘર્ષણ. સ્ટેટિકનો S અહીંયા લગાડ્યો છે. F એટલે બળ, ફોર્સ. S એટલે સ્ટેટિક. બરાબર. તો ફ્રિક્શનનો F છે. તો Fs એ સ્થિત ઘર્ષણ બળ છે અને એ શું કરે છે? ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. આમ જોવા જઈએ ને તો કેમ કે ગતિ તો થતી નથી પણ હા અપેક્ષા પ્રમાણે આ દિશામાં ગતિ થવી જોઈએ. આમ બળ લગાડ્યું છે તો અપેક્ષા પ્રમાણે એ દિશામાં ગતિ થવી જોઈએ પણ થતી નથી. તો એવી ગતિને શું કહેવાય? અપેક્ષિત ગતિ, કે જે વાસ્તવમાં થતી નથી. વાસ્તવમાં થતી નથી. આપણને એવું લાગે કે આ દિશામાં ગતિ કરશે પણ થતી નથી. એ અપેક્ષિત ગતિ કહેવાય. તો સ્થિત ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિનો શું કરે? વિરોધ કરે. બરાબર.
ચલો, તો અત્યારે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ કેટલું હશે? 2 ન્યૂટન હશે, કેમ કે આ બળ 2 ન્યૂટન છે, સામે એટલું જ હોય તો જ સ્થિર રહે પદાર્થ. બરાબર. ધારો કે આ બાહ્ય બળ જે સમક્ષિતિજ દિશામાં લગાડ્યું છે એ 3 ન્યૂટન કરી નાખું, અને છતાંય જો બ્લોક ખસે નહીં તો સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે વિરુદ્ધ દિશામાં? 3 ન્યૂટન. ધારો કે આ બહારથી લગાડેલું બળ 4 ન્યૂટન કર્યું અને હજી બ્લોક ખસતો ના હોય તો સ્વાભાવિક છે કે સ્થિત ઘર્ષણ બળ કેટલું હશે? ત્યારે 4 ન્યૂટન હશે. બરાબર ને? તો વિચારો, સ્થિત ઘર્ષણ બળ પોતાનું મૂલ્ય પોતાની જાતે જ વધારે છે અને અહીંયા ઘટાડો તો એ ઘટાડશે પણ ખરા, અને સમક્ષિતિજ બળ જો 0 કરી નાખો, ના લગાડો, તો સ્થિત ઘર્ષણ બળ પણ લાગશે નહીં. સમજાયું? એટલે સ્થિત ઘર્ષણ બળનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે જ સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવે છે. બરાબર. બાકી એનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી, અને એ પાછું મૂલ્ય એડજસ્ટ કરતું જાય બાહ્ય બળ પ્રમાણે. સ્થિત ઘર્ષણ બળ પોતાનું મૂલ્ય બાહ્ય બળ પ્રમાણે એડજસ્ટ કરતું જાય છે. એટલા માટે સ્થિત ઘર્ષણ બળને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહે છે. સ્થિત ઘર્ષણ બળ એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. એ પોતાનું મૂલ્ય પોતાની જાતે જ એડજસ્ટ કરે છે. બરાબર. તો આ રીતે સ્થિત ઘર્ષણ બળ વધતું જાય, પણ એવું તો બને જ નહીં કે તમે ગમે તેટલું બળ લગાડો અને પદાર્થ ખસે જ નહીં. ધારો કે આ 4 ન્યૂટન પછી તમે ખાલી 4.1 ન્યૂટન બળ લગાડો છો અને પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરે છે. બરાબર ને? 4.1 ન્યૂટને ગતિ કરવાનું ચાલુ કરે છે, 4 ન્યૂટને હજી પદાર્થ ખસતો નથી. બરાબર. તો પછી ગતિ ચાલુ થાય ત્યારે તો સ્થિત ઘર્ષણ બળ નથી ગણવાનું આપણે, પછી બીજું ઘર્ષણ બળ ગણીશું, એને ગતિક ઘર્ષણ બળ કહેવાય. સ્થિર સ્થિતિમાં ઉદ્ભવે એને જ આપણે સ્થિત ઘર્ષણ બળ ગણીશું. તો આનો અર્થ એમ કે આ જે ઉદાહરણ લીધું એના માટે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું થયું? 4 ન્યૂટન. એને એફએસ મેક્સિમમ વડે દર્શાવાય. એને શું કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ. એટલે આ સ્થિત ઘર્ષણ બળ સુધી પદાર્થ સ્થિર હતો, ત્યાર પછી ગતિ ચાલુ થાય. એટલે ગતિ ચાલુ થાય એટલે એ ઘર્ષણ બળનો બીજો પ્રકાર છે, એ ગતિક ઘર્ષણ. આના પછી જોઈશું. સ્થિર સ્થિતિમાં લાગતું ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ બળ. બરાબર. તો એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. બરાબર. કે જે આ અપેક્ષિત ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. બરાબર. અને જો તમે વજન વધારો તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધે. ધારો કે આ 10 કિલોગ્રામનો બ્લોક હોય અને 4 ન્યૂટન પછી ખસતો હોય તો ત્યારે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ 4 ન્યૂટન. પણ ધારો કે બ્લોકનું વજન 20 કિલોગ્રામ કરી નાખો તો પછી એ 4.1, 2, 4, 5, 6 ન્યૂટન સુધી બી નહીં ખસે. એટલે કે પાછું મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધતું ગયું. એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય જે છે એ આ વજન બળના સમપ્રમાણમાં હોય. અને વજન બળ પાછું કોના જેટલું હોય છે? લંબ બળ જેટલું. બરાબર ને? કેમ કે સ્થિર ઉપર નીચે ગતિ નથી થતી, એટલે આ બંને તો સરખા જ હોય. તો પછી લખાય એફએસ મેક્સિમમ ચલે છે લંબ બળ, એવું પણ લખી શકાય. બરાબર. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. સપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો અચળાંક મૂકવો પડે. તો અચળાંક મૂક્યો છે, આ મ્યુ એસ કહેવાય.
મ્યુ એસ ઇન્ટુ એન. બરાબર ને? આ મ્યુનો સિમ્બોલ છે, મ્યુ, મ્યુનિસિપાલિટીનો મ્યુ, મ્યુનિસિપલ કોર્પોરેશનનો મ્યુ, મ્યુ એસ. બરાબર. અને આ જે સપ્રમાણતાનો અચળાંક છે મ્યુ એસ, એને સ્થિત ઘર્ષણાંક કહે છે. સપ્રમાણતા અચળાંક મ્યુ એસને શું કહેવાય? સ્થિત ઘર્ષણાંક કહે છે. બરાબર. એ માત્ર સપાટીઓના પ્રકાર ઉપર આધાર રાખે. સ્થિત ઘર્ષણાંક કોના ઉપર આધાર રાખે? તો એ સપાટીઓના પ્રકાર ઉપર આધાર રાખે છે. બરાબર. પણ ક્ષેત્રફળ ઉપર આધારિત નથી. બરાબર છે? તો આનો અર્થ એ થયો કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આના જેટલું હોય અથવા સ્થિત ઘર્ષણ બળ એનાથી ઓછું હોય, એટલે એફએસ લેસોર ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન લખી શકાય. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ મ્યુ એસ ઇન્ટુ એન જેટલું હોય છે અને સ્થિત ઘર્ષણ બળ એનાથી ઓછું, તો એફએસ લેસોર ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન થાય. આમાં યાદ રાખજો, મ્યુ એસને જો કરતા બનાવો તો મ્યુ એસ બરાબર એફએસ અપોન એન થાય. એફએસ એટલે સ્થિત ઘર્ષણ બળ અને એન એટલે લંબ બળ. એટલે આ બળ ભાગ્યા બળ એટલે એકમ ન્યૂટન ભાગ્યા ન્યૂટન આવે, એટલે કેન્સલ થાય. એટલે સ્થિત ઘર્ષણાંક એકમ રહિત છે. આ યાદ રાખજો. 3 ઘર્ષણાંક જોઈશું, 3 ઘર્ષણાંક એકમ રહિત જ હોય. આ યાદ રાખવાનું. તો પહેલાં આ લીધો તો સ્થિત ઘર્ષણાંક એકમ રહિત છે અને સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય 3 ઘર્ષણાંકમાં સૌથી વધારે. હજી બીજા 2 ઘર્ષણાંક આપણે જોઈશું, પણ એમાં પણ સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય સૌથી વધારે હોય છે. બરાબર? સમજાયું? તો આ પહેલું ઘર્ષણ બળ સ્થિર સ્થિતિવાળું, એને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. હવે આપણે પદાર્થને ગતિ કરાવીશું અને ત્યારે જે ઉદ્ભવશે એ ગતિક ઘર્ષણ બળ, એફ કે વડે દર્શાવીશું. કે કાઇનેટિક, ગતિ. બરાબર? તો હવે ગતિક ઘર્ષણ બળ લઈશું. બરાબર? એટલે હવે તમે આનું આ ઉદાહરણ વિચારો. ધારો કે તમે 4.1 ન્યૂટન બળ લગાડ્યું, એટલે હવે આ બ્લોક ગતિ કરશે. બરાબર ને? એફ બરાબર એમ એ જેટલા પ્રવેગથી, એ જેટલા પ્રવેગથી બ્લોક ગતિ ચાલુ કરશે. બરાબર? તો ગતિ ચાલુ કરે એટલે જો આ બાહ્ય બળ તમે લગાડે જ રાખો તો ગતિ ચાલુ રહેશે. પણ જો બાહ્ય બળ લગાડવાનું તમે બંધ કરો તો ધીમે ધીમે ગતિ બંધ થઈ જાય છે, વેગ ઓછો થતો જશે, પરિણામે બંધ થઈ જશે ગતિ, પાછો સ્થિર થઈ જાય બ્લોક. બરાબર? તો આનો અર્થ એમ કે જ્યારે બ્લોક ગતિ કરતો હોય ત્યારે પણ એની ગતિનો વિરોધ કરતું સપાટીને સમાંતર બળ લાગે જ છે. એટલે કે ત્યારેય ઘર્ષણ બળ લાગે છે, પણ એ ઘર્ષણ બળને કયું નામ આપવાનું? ગતિક ઘર્ષણ બળ. સ્થિર સ્થિતિમાં જે ઘર્ષણ બળ લાગે એ સ્થિત ઘર્ષણ બળ અને આ ગતિક ઘર્ષણ બળ. અને એ આપણને ખબર છે કે બ્લોકને ગતિમાં લાવો ત્યારે વધારે બળ લગાડવું પડે, પણ એકવાર એની ગતિ ચાલુ થાય પછી ઓછા બળમાં પણ એ ગતિ કરશે. ધારો કે 4.1 ન્યૂટને આણે ગતિ ચાલુ કરી, પછી તમે 3.5 ન્યૂટન બળ લગાડશો ને તો બી ગતિ ચાલુ રહેશે. જ્યારે શરૂઆતમાં એને ગતિ કરાવવા માટે 4 કરતાં વધારે બળ લગાડ્યું, પણ પછી ઓછું બળ લગાડો તો બી ગતિ ચાલુ રહેશે. આનો અર્થ એ થયો કે ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય
એ મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કરતાં કેવું હોય? ઓછું હોય છે. બરાબર. ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય એ મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. બરાબર. તો આમ ગતિક ઘર્ષણ બળ એટલે કયું? તો એ સપાટીને સમાંતર જે સપાટીઓની સાપેક્ષ ગતિ જે થતી હોય એનો વિરોધ કરતું બળ, એ કયું કહેવાય? ગતિક ઘર્ષણ બળ. અને ગતિક ઘર્ષણ બળનું સૂત્ર આના ઉપરથી જ બનશે, આવું જ. પણ એમાં એફ એસના બદલે એફ કે અને ઘર્ષણાંક કયો લેવાનો? મ્યુ કે ઇન્ટુ એન. બરાબર. જ્યાં મ્યુ કે બરાબર, તો એને ગતિક ઘર્ષણાંક કહેવાય. મ્યુ કેને શું કહેવાય? ગતિક ઘર્ષણાંક કહેવાય. અને એ હમણાં જ આપણે કીધું મ્યુ કે એ મ્યુએસ કરતાં કેવો હોય? હંમેશા નાનો હોય. કેમ કે સ્થિર ઘર્ષણાંક સ્થિર ઘર્ષણ બળનું મૂલ્ય વધારે જ હોય ગતિક ઘર્ષણ કરતાં. બરાબર. સમજાયું? અને ગતિક ઘર્ષણાંક જે છે એ સંપર્ક સપાટી ઉપર આધાર રાખે. સંપર્ક સપાટી એટલે એના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. જો સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તો ગતિક ઘર્ષણ બળ શું થાય? સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે. એટલે કેવા પ્રકારની સપાટી છે એના ઉપરથી ગતિક ઘર્ષણ બળ નક્કી થશે. બરાબર. તો ગતિક ઘર્ષણાંકનો એકમ બનાવો તો એમાં એવું જ થાય ને, બળ ભાગ્યા બળ આવે. બળ ભાગ્યા બળ એટલે ગતિક ઘર્ષણાંક પણ કેવો છે? એકમ રહિત છે. કેવો છે? એકમ રહિત છે. બરાબર. એટલે જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય, ધારો કે તમે એના એફ બરાબર એમ એ જેટલું બળ લગાડીને ગતિ કરાવી છે, અને પછી જો બળ લગાડવાનું બંધ કરો તો સામે ઘર્ષણ બળ લાગશે. એ કેટલું લાગે? તો એ માઇનસ એમ એ જેટલું. બરાબર. એટલે એનો પ્રવેગ અલગ હશે, એમ એ ડેશ જેટલો, અને એ પ્રવેગ એ ડેશ જેટલો તો એ માઇનસ એફ કે અપોન એમ જેટલો હશે. એટલે આટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. કોના લીધે? ઘર્ષણ બળના લીધે. બરાબર છે. સમજાયું? તો આ ગતિક ઘર્ષણ બળ. તો જ્યારે બે સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિ થાય ત્યારે એ સપાટીમાં ગતિની વિરુદ્ધ દિશામાં જે સંપર્ક બળનો ઘટક હોય એ ગતિક ઘર્ષણ બળ કહેવાય. એ બંનેની સાપેક્ષ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. બરાબર. ચલો હવે ઘર્ષણનો ત્રીજો પ્રકાર લઈએ, રોલિંગ ઘર્ષણ. એફ આર વડે દર્શાવાય. રોલિંગ ઘર્ષણ સમજવા માટે ધારો કે એક રિંગ લઈએ. ધારો કે આ એક રિંગ છે, એ ગતિ કરે છે. બરાબર. આ રીતે આમ ગોળ ફરતી જાય છે. અથવા એક ગોળો લઈએ, ગોળો ગતિ કરે છે. એ પણ આ રીતે ગબડતો ગબડતો જાય છે, ગોળ ગોળ ફરતો ફરતો. તો હવે કયું ઘર્ષણ બળ ગણીશું? અહીંયા તો સપાટીઓ છે નહીં, કેમ કે રિંગ હોય તો માત્ર એક આવી રેખા જ સંપર્કમાં આવે સપાટીના. ગોળો હોય તો માત્ર એક બિંદુ જ સપાટીના સંપર્કમાં આવતું હોય. અને બંને ગતિ કરે. હવે જો બળ લગાડવાનું બંધ કરો તો થોડી ગતિ બાદ બંને સ્થિર થાય છે. સ્થિર થાય છે એનો અર્થ એમ કે ગતિનો વિરોધ કરતું એકાદું બળ અહીંયા પણ ઉદ્ભવતું હોય, પણ એ સ્થિર ઘર્ષણ ગણાય? ના.
ગતિક ઘર્ષણ, તો ગતિક ઘર્ષણમાં તો સપાટી જોઈએ, અહીંયા તો સપાટી નથી, અહીંયા માત્ર એક રેખા જ સંપર્કમાં છે, અહીંયા માત્ર એક બિંદુ જ. તો પછી કયું ઘર્ષણ ગણવાનું આને? કેમ કે ગતિનો તો વિરોધ થાય જ છે, તો એને ગણવાનું રોલિંગ ઘર્ષણ બળ. કયું ઘર્ષણ બળ ગણાય? આ રોલિંગ ઘર્ષણ બળ, કે જે માત્ર આ એક રેખા માટે જ લાગે, એક બિંદુમાં માટે જ લાગતું હોય. અને તમે વિચારો, મોટી સપાટીઓના બદલે માત્ર આવી રેખા કે બિંદુ ઉપર જ લાગે, એનો અર્થ શું થયો? કે આ બળ સૌથી ઓછું, વ્યવહારમાં સૌથી ઓછું બળ આ લાગે. બરાબર ને? આગળ આપણે જે સ્થિત ઘર્ષણ બળ ને ગતિક ઘર્ષણ બળ જોયા, એના કરતાં તો આ 100માં કે 1000માં ભાગનું હોય છે, એટલું નાનું હોય આ બળ. અને એટલા માટે જ આપણે જોઈએ છે કે ગતિ કરતા બધા પદાર્થોના આકાર કેવા રાખે છે? ગોળાકાર. કારણ ઘર્ષણ બળ ઘટાડવા માટે. બરાબર ને? એટલે આપણે સાયકલો છે, કાર છે, બધાના ટાયરો કેવા હોય છે? ગોળાકાર હોય છે. જે એટલા માટે કે સપાટી સાથે ઓછામાં ઓછો સંપર્કમાં આવે, સંપર્ક થાય, એટલા માટે ગતિક ઘર્ષણ બળ લાગે. અને ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય વ્યવહારમાં સૌથી ઓછું. ગતિક ઘર્ષણ બળનું સૂત્ર આપ્યું નથી, પણ લખવું હોય તો મ્યુઆર FR બરાબર મ્યુઆર ઇન્ટુ n લખાય. જ્યાં મ્યુઆરને શું કહેવાનો? રોલિંગ ઘર્ષણાંક. અને એનું મૂલ્ય પેલા 2 કરતાં બી નાનું. એટલે તમારે લખવું હોય ને તો જો આમ લખાય, મ્યુઆર લેસ ધેન મ્યુકે લેસ ધેન મ્યુએસ, આવું લખી રાખવાનું. સૌથી મોટો સ્થિત ઘર્ષણાંક, એના પછી ગતિક ઘર્ષણાંક, અને રોલિંગ ઘર્ષણાંકનું મૂલ્ય સૌથી નાનું હોય છે. બરાબર? તો આ યાદ રાખવાનું. હવે ત્યાર પછી રોલિંગ ઘર્ષણ બળ એક 2 માર્ક્સની થિયરી છે. એના પછી પાછું એક નાનકડો થિયરીમાં જ ભાગ આપ્યો છે, અને એમાં ઘર્ષણના લાભ અને ગેરલાભ આપ્યા છે. એટલે ઘર્ષણ બળથી કયા લાભ થાય છે, કઈ જગ્યાએ જરૂરી છે ઘર્ષણ બળ, અને ઘર્ષણ બળથી થતા નુકસાન આપ્યા છે. બરાબર? તો ઘર્ષણ બળથી થતા નુકસાનમાં તો આપણે જોઈએ કે બધા આપણા જે યંત્ર જે હોય એના લીધે જુદા જુદા ભાગોને શું થાય છે? ઘસારો પડે છે. જેમ કે આપણે કાર છે તો એનો ટાયર, તો એ રોડ સાથેના ઘર્ષણના લીધે ટાયરો ઘસાય છે. પછી કારની અંદર કે બીજા યંત્રોમાં જે અંદર ભાગો હોય એ પણ ઘસાતા જાય છે. ઘર્ષણ બળના લીધે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એટલે આપણી જે ઉર્જા હોય એ ઉષ્મા ઉર્જા તરીકે વ્યય પામે. એ કોના લીધે? તો કે ઘર્ષણ બળના લીધે. તો આવી જગ્યાઓ જે છે કે જ્યાં ઘર્ષણ બળ નકારાત્મક ભાગ ભજવે, તો એવી જગ્યાઓએ આપણે ઘર્ષણ ઘટાડવું પડે. શું કરવું પડે? ઘટાડવું પડે. ઘર્ષણ ઘટાડવા માટેનો એક ઉપયોગ છે ઊંજણ. ઊંજણ તરીકે વપરાતા દ્રવ્યો વાપરો. ઓઇલિંગ કરીએ છીએ આપણે, ગ્રીસ લગાડીએ છીએ. બરાબર ને? આ બધા દ્રવ્યો શું કરે? ઘર્ષણ ઘટાડે છે. બીજો ઉપયોગ છે ઘર્ષણ ઘટાડવા માટે બોલ બેરિંગ વાપરો. ગોળ બેરિંગો હોય છે ને આવી, એ બેરિંગોથી ઘર્ષણમાં ઘટાડો થાય છે. બરાબર? અને એ બેરિંગોમાં વધારે ઘર્ષણ ઘટાડવા માટે ગ્રીસ કે ઓઇલ નાખે છે, એટલે ઘર્ષણ ઘટે છે. આપણે સાયકલમાં કે બાઇકમાં જુદા જુદા જગ્યાએ ઓઇલ પૂરે રાખીએ છીએ. 4-5 મહિને તમે ઓઇલ પૂરો, દરેક જગ્યાએ ઓઇલનું એક એક ટીપું મૂકો, એટલે એ ભાગોને ઘસારો ઓછામાં ઓછો પહોંચે. બરાબર? તો આ ઘર્ષણ ઘટાડવાના ઉપયોગો છે. બીજું એક ઉપયોગ છે, તમે હવાનું સ્તર કરી નાખો તો પણ ઘર્ષણ ઘટે. ધારો કે
આ બે સપાટી છે, બે સપાટી વચ્ચે જો હવાનું પાતળું સ્તર રાખીને બંનેને ગતિ કરાવો તો ઘર્ષણ બળ ઓછામાં ઓછું લાગે, બરાબર ને? આ સિદ્ધાંત ઉપર જો તમને ખબર હોય તો હોવરક્રાફ્ટ નામનું એક વાહન બનાવ્યું છે જે દરિયામાં એટલે પાણી ઉપર ને જમીન ઉપર બંને ઉપર ચાલી શકે, અને એમાં આનો ઉપયોગ થયો હોય. વચ્ચે હવાનું સ્તર હોય એટલે જમીન ઉપર પણ ચાલે, પાણી ઉપર પણ ચાલે. કેમ કે એને સપાટીની જરૂર નથી, વચ્ચે હવાનું સ્તર આવે એટલે સપાટી સાથે સંપર્કમાં જ ના હોય, પરિણામે ઘર્ષણ બળ ઓછામાં ઓછું લાગે, બરાબર? તો આ તો એવી જગ્યાઓ હતી કે જ્યાં ઘર્ષણ બળ લાગે અને આપણી ઉર્જાનો વ્યય કરે અને ઘર્ષણ ઘટાડવાની જરૂરિયાત ઊભી થતી હોય. પણ અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં ઘર્ષણ બળ જોઈશે. જેમ કે તમે એમ કહો કે ભાઈ ઘર્ષણના લીધે મારે સાયકલનું ટાયર ઘસાય છે, પણ જો ઘર્ષણ બળ ના હોય તો તમે સાયકલ જ ના ચલાવી શકો. ધારો કે તમે વિચારો લીસી સપાટી હોય, રોડ ઉપર ઓઇલ ઢોળાયેલું હોય અને સાયકલ ચલાવજો, સ્લીપ થઈ જશે, તમે પડશો. કેમ કે સાયકલ ચલાવવા માટે ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણ બળ તો જોઈએ જ. બ્રેક મારવા માટે ઘર્ષણ બળ જોઈએ. જો ઘર્ષણ બળ ના લાગે તો બ્રેકે ના વાગે તમારે સાયકલ કારમાં, બરાબર? એટલે આવા જે ઓટોમોબાઈલ્સમાં કે મશીનોમાં બ્રેક મારવાની જરૂર હોય ત્યાં ઘર્ષણ બળ પાછું જોશે. એ જ રીતે તમારે કારને સ્પીડ આપવી હોય, પ્રવેગી ગતિ કરાવો, એકદમ કારને રેસ કરો કે સાયકલને કે બાઇકને, તો ઘર્ષણ બળ હોય તો જ તમે તમારી સાયકલ કે બાઇક ભગાવી શકો. નહીંતર ટાયર તમારું ત્યાં ફરે, આગળ વધે જ નહીં. તો એ ઘર્ષણના લીધે તમે ચાલી શકો છો, કાર વાહનો ચલાવી શકો છો. ઇવન આ લખવા માટે ઘર્ષણ બળ જોઈએ. તમે વિચારો પેન્સિલથી તમે કાગળ ઉપર લખી શકો છો, એની પાછળ જવાબદાર ઘર્ષણ બળ છે, કાગળ અને પેન્સિલની અણી વચ્ચે લાગતું. બાકી તમે પેન્સિલથી કાચ ઉપર લખી જોજો, નહીં લખાય, બરાબર? કેમ કે કાચ એ લીસી સપાટી છે. લીસી સપાટી હોય એટલે ઘર્ષણ બળ ઓછામાં ઓછું લાગે. ખરબચડી સપાટીમાંથી ઘર્ષણ બળ વધારે મળે, લીસી સપાટીમાંથી ઘર્ષણ બળ સાવ ઓછું મળે, બરાબર? તો આ ઘર્ષણના અમુક ફાયદા છે અને અમુક ઘર્ષણથી ગેરલાભ પણ થાય છે. તો આ એક 2 માર્ક્સની અલગ થિયરી પાડવાની. એટલે આ થિયરીમાં 3 ને 1 4 થિયરી થઈ, બરાબર? કઈ? તો એક તો સંપર્ક સ્થિત ઘર્ષણ બળવાળી, ગતિક ઘર્ષણ બળવાળી, રોલિંગ ઘર્ષણ બળવાળી અને ઘર્ષણના લાભ અને ગેરલાભ, બરાબર?